એપ્રિલ મહિનામાં ઘઉં તથા મરી મસાલા ખરીદવાની સિઝન શરૂ થતાં જ મહિલાઓ વર્ષભરની જરૂરિયાતના મસાલાને સંગ્રહ કરવાની કામગીરીમાં લાગી જાય છે। આ વર્ષે મસાલાની આવક સારી હોવાથી અને ભાવ પણ ઓછો હોવાથી મસાલાની ખરીદી પણ સારી એવી થઈ રહી છે। કાઠિયાવાડી ભોજન હોય કે પંજાબી ભોજન, દેશ હોય કે વિદેશ હોય, લોકોના ભોજનમાં મરચું, ધાણા, જીરું, રાઈ અને હળદર સહિતના મસાલા વગરના ભોજનની કલ્પના ન થઈ શકે। આ મસાલા વગરનું ભોજન લોકોના ગળે ન ઉતરે। સ્વાદના શોખીન હોય કે દર્દી હોય, મરચા સહિતના મસાલા વગરનું ભોજન ફીકું જ લાગે। મરચા સહિતના મસાલાની પોરબંદરની બજારમાં પુષ્કળ આવક જોવા મળે છે। ખાસ કરીને ગૃહિણીઓ આ સિઝનમાં વર્ષભરના મસાલાની ખરીદી કરે છે। હોળી ધૂળેટીના તહેવાર બાદનો સમય એટલે કે એપ્રિલના મહિનામાં ઘઉં તથા મરી મસાલા ખરીદવાની સિઝન। મહિલાની સિઝન શરૂ થતાં જ મહિલાઓ વર્ષભરની જરૂરિયાતના મસાલાને સંગ્રહ કરવાની કામગીરીમાં લાગી જાય છે। આ વર્ષે મસાલાની આવક સારી હોવાથી સિઝન સારી રીતે શરૂ થઈ છે। શીતલા ચોક દરબારગઢ પાસે વર્ષોથી અનાજ મસાલા સહિતના વેચાણ માટે પીઠ ભરાય છે। અહીં દરેક પ્રકારના મસાલા એક જ જગ્યાએથી સરળતાથી મળી જતા હોવાથી મોટાભાગની ગૃહિણીઓ આ પીઠમાંથી મસાલાની ખરીદીનો આગ્રહ રાખે છે। વર્ષોથી શીતળા ચોક પીઠ ખાતે જ મસાલા ખરીદવાની પરંપરા છે। હું ભીખુભાઈ ભાવનાણી સિંધી સમાજમાંથી આવું છું અને આજે અમે શીતલા ચોક ખાતે ખરીદી કરવા આવ્યા છીએ। અમારા વડીલો પણ જે તે ટાઈમે હતા તો શીતલા ચોકે ખરીદી કરવા આવતા હતા। અત્યારે એ શીતલા ચોકની ખરીદીમાં માણસોનો થોડોક અભાવ છે। ઘણા માણસો યાર્ડમાં ને એ બાજુ ને જ્યાં જ્યાં વસ્તુ મળે છે ત્યાં જાય છે। આજુકેલી સિઝનમાં એવું છે કે મરચાના ભાવમાં બહુ જ જંગી વધારો છે। 100-125 રૂપિયા ગયા વર્ષ કરતાં કિલ્લામાં વધારે છે। જીરુંમાં પણ 50 રૂપિયા જેવું વધારો છે અને હળદરમાં 25-30 રૂપિયા જેવું વધારો છે। દાણામાં 50 રૂપિયા જેવું વધારો છે। તો મોંઘવારીની હિસાબે થોડોક અસર પણ દેખાઈ રહ્યો છે અને થોડી ખરીદી પણ સામાન્ય થઈ રહી છે અને ક્વોલિટી ખરીદી સામાન્ય થઈ રહી છે અને જે આપણે જે શીતલા ચોક છે એ પેલા જૂનું હતું ને ત્યાં માણસો જંગી ખરીદી કરવા આવતા હતા। અત્યારે એ અભાવ દેખાય છે। અત્યારે માણસોની સંખ્યા ઓછી આવે છે ને ગામમાં ગમે ત્યાં છે કે યાર્ડમાં છે એ જગ્યાએ પણ જાય છે ને રેડીમેડ પણ લઈ લે છે અને આજુ ખેલે થોડોક ભાવ વધારે છે। બસ એવું જ અમે અમારી રીતે અહીંયા શીતલા ચોકમાંથી ખરીદી કરેલ છે અને સારી ક્વોલિટી મળેલી છે। તે બાબતમાં અમને સંતોષ છે પૂરેપૂરો। આજ રોજ હું શીતલા ચોકમાં વેપાર કરું છું। આટલા વર્ષથી જે કંઈ મરચાનો વેપાર કરું છું, 20 વર્ષથી અમારો ધંધો છે। આજ વખતે મરચાનો ભાવ બહુ સારા છે। 100 રૂપિયા, અમુકમાં 150 રૂપિયા વધારે છે। એને લીધે ઘરાકીનો પણ અભાવ છે। મરચું ઘણું સારું આવે છે। અત્યારે ઘરાકીનો અભાવ સારો છે પણ ગૃહિણીને આજ વખતે બધું ખોરવાઈ ગયું છે। માલ અત્યારે એકદમ સારા આવે છે। મરચા ઝીણા તીખા આવે છે, પટો આવે છે, લવિંગિયા આવે છે, મરચા કાશ્મીરી આવે છે। બધામાં આજ વખતે ભાવ 100 રૂપિયા, 150 રૂપિયા વધારે છે। બધું હળદર, ધાણા, જીરું એનો ભાવ બધાનો ગયા વર્ષના સેમ છે। એક રાઈમાં વધારે છે ભાવ આજ વખતે 10 રૂપિયા એમાં પણ। હળદર એક મૂળાની આવે છે, સેલમ આવે છે, 2 પ્રકારની હળદર આવે છે, બહુ સારી આવે છે। અત્યારે મરચાના ભાવ વધવાનું કારણ છે કે આંધ્રપ્રદેશમાં વરસાદ સારો થયો છે। પાછો માવઠું પડ્યું છે એની લીધે મરચાનો ભાવ એટલો વધારે છે। હાલમાં બજારો મસાલા બજારથી ઉભરાતી જોવા મળે છે અને મસાલા બજારોમાં ગૃહિણીઓ વર્ષભરનો મસાલો તૈયાર કરવા મરચા, હળદર, ધાણા, જીરું, રાઈ સહિતની વસ્તુઓ ખરીદી રહી છે અને પોરબંદરની બજારોમાં તો આંધ્રપ્રદેશના મરચા, મહારાષ્ટ્રની હળદર, રાજસ્થાનની ઘાણી, ઊંઝાથી જીરું બધા મસાલાઓથી બજારો ઉભરાઈ ગઈ છે। પોરબંદરની બજારોમાં આંધ્રપ્રદેશના મરચા જેમાં વંડર મરચા, ગંટુર, ટમેટો જેવા મરચાઓ વેચાઈ રહ્યા છે। ઉપરાંત ચાલુ વર્ષે રેશમ પટ્ટો અને ધોલર મરચાની માંગ પણ વધુ છે। તેમજ હળદર મહારાષ્ટ્રમાંથી આવી રહી છે। તેમાં પણ અનેક જાતની હળદર જોવા મળી રહી છે જેમાં મૂળાની હળદર 777, હળદર જોવા મળી રહી છે। તેમજ રાજસ્થાનની ઘાણી તેમજ દેશી ધાણા પણ બજારોમાં ગૃહિણીઓ ખરીદી રહી છે। તેમજ રાઈ, મેથી, હિંગ અને ઊંઝાનું જીરું પણ બજારોમાં જોવા મળી રહ્યું છે। પોરબંદરમાં સામાન્ય રીતે મસાલાની ખરીદી દરેક પરિવાર ઉનાળાની સિઝનમાં કરી લે છે। ઉનાળામાં મસાલામાં ભેજ ઓછો હોવાથી તે આખું વર્ષ ખરાબ થતા નથી। તેથી મોટાભાગના પરિવાર દર વર્ષે
ઉનાળાની સિઝનમાં મસાલાની ખરીદી કરી આખું વર્ષ ચાલે તેટલો જથ્થો એકત્રિત કરી રસોડામાં સ્ટોર કરી લેવામાં આવે છે. પોરબંદરની બજારમાં પણ ઉનાળાના પ્રારંભ થતાની સાથે જ ઠેર ઠેર મસાલા માર્કેટ શરૂ થઈ ગઈ છે. હાલ પોરબંદરની મસાલા બજારો ઉપરાંત માર્કેટ યાર્ડમાં પણ વિવિધ મસાલાનું વેચાણ શરૂ થઈ ગયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.